અમદાવાદમાં ગઈકાલે તારા લીધે મારો ભાઈ મરી ગયો કહીને પતિએ પત્નીને જાહેરમાં ઘાતક હુમલો કરી આડેધડ ગળા સહિતના ભાગે છરીના ઘા મારી દીધા હતા। પતિએ પત્નીને વાળ પકડીને જાહેર રોડ ઉપર ધસડી હતી। બાદમાં ગળામાં તેમજ શરીર ઉપર ઉપરા છાપરી ઘા ઝીક્યા હતા। આ સમગ્ર ઘટના હચમચાવી દેતા સીસીટીવી સામે આવી છે, જેમાં હુમલા સમયે 3 વ્યક્તિએ વચ્ચે પડી છોડાવવાનો પ્રયાસ કર્યો, છતાં હેવાન પતિએ પત્નીને છોડી ન હતી અને મારતો રહ્યો। હાલમાં યુવતીની અસરવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તેની સ્થિતિ સ્થિર છે। તબીબોએ ગળા ખભાના ભાગે 75 ટાંકા લીધા છે। પતિના ત્રાસના કારણે મહિલા છેલ્લા 6 મહિનાથી તેના પિયરમાં રહેતી। આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એ લોકોને છૂટાછેડા દેવા છે અને મેં ના પાડી તો કાલે હું બટન દેવા કામ દેવા ગઈ તો મારા પતિએ મને વાંહેથી હુમલો કરી દીધો। છરીને ઘાયથી મારો આગળ ગળું કાપ્યું, વાંહે ગળું કાપ્યું અને વાંકી વાળીને મને બહુ જ મારી છે અને રોડ ઉપર ઢસડી બી કરી અને આજુબાજુવાળાએ બચાવ કરી અને જે પબ્લિક હોય એને મારો બચાવ કર્યો છે। પબ્લિકે 108 બોલાવી લીધી અને મારા પોલીસ બોલાવી લીધી। જીવ લેવા હુમલો કર્યો છે એટલે એની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। મારા સાસુ રેન્ટ આવેલો ધંધો કરે છે એટલે બસ મારી એ જ માંગણી છે કે મારા પતિને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।